અત્યારે લીંબુ છે ને તે એકદમ રસવાળા સરસ અને સસ્તા આવે છે, પણ લીંબુ એકસાથે લઈએ ને એટલે પહેલો પ્રોબ્લેમ એ થાય કે લીંબુ છે ને તે લાંબો સમય સુધી સારા ના રહે. નોર્મલ રૂમ ટેમ્પરેચર પર તો એ સુકાઈ જ જાય, પણ ફ્રીઝમાં પણ અમુક સમય પછી તેની છાલ છે ને તે પીળી પડી જાય અને સુકાઈ પણ જાય અને રસ છે ને તે ખરાબ થઈ જાય. તો આજે આપણે બે સરળ રીતથી 2 થી 2.5 મહિના સુધી લીંબુ એકદમ તાજા અને રસવાળા રાખી શકાય ને તેવી રીત જોઈએ. અહીં મેં 500 ગ્રામ લીંબુ લીધા છે. લીંબુ સાચવવાની બંને રીત સરળ છે, પણ પહેલી રીત માટે આપણે એક કાચની બરણી કે કન્ટેનર લઈશું. આ પહેલી રીતથી લીંબુ સાચવવા માટે કાચની બરણી જ વાપરવાની છે. પ્લાસ્ટિક કે બીજા કોઈ પણ પ્રકારના મટીરિયલનો કન્ટેનરનો યુઝ નથી કરવાનો. આમ પણ અથાણા સારા રાખવા માટે આપણે વર્ષોથી કાચની બરણીમાં સ્ટોર કરતા આવ્યા છીએ અને તે જ નિયમ અહીં લાગુ પડે છે. આ કાચની બરણીમાં ધીમે ધીમે કરી લીંબુ ઉમેરી દેવાના છે. લીંબુ ખરીદતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે લીંબુ છે ને તે સહેજ પીળી અને પતલી છાલવાળા લેવાના, જેથી તેમાં રસનું પ્રમાણ વધારે હોય છે. જો એકદમ લીલી છાલવાળા લીંબુ લઈશું ને તો તે લીંબુ કાચા હશે. અહીં ધીમે ધીમે કરી 500 ગ્રામ લીંબુ આ બરણીમાં ઉમેર્યા છે. બહુ વધુ પ્રેસ ન કરી પણ જેટલા સમાય ને તેટલા વ્યવસ્થિત રીતે કાચની બરણીમાં લીંબુ ઉમેરી દેવાના છે. હવે આ કાચના કન્ટેનરમાં નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું ચોખ્ખું પાણી ઉમેરવાનું છે. આ પાણી એકદમ ગરમ કે એકદમ ઠંડુ કોઈ પણ પ્રકારનું વાપરવાનું નહીં. બરણીમાં છેક ઉપર સુધી એટલે કે બરણીમાં બધા લીંબુ ડૂબી જાય ને ત્યાં સુધી પાણી ભરી દેવાનું છે. અહીં આપણે આખી બરણી પાણીથી ભરી લીધી છે, પણ ઉપર રહેલું લીંબુ છે ને તે પાણીમાં ડૂબતું નથી, તો એ લીંબુ છે ને તે બહાર કાઢી લઈશું. કારણ કે લીંબુ તાજા રાખવા માટે લીંબુ પાણીમાં આખા ડૂબી જવા ખૂબ જરૂરી છે. હવે આ બરણીમાં ઢાંકણ ટાઈટ ઢાંકી દઈશું. હવે આ લીંબુ ભરેલી બરણીને તમે ફ્રીજમાં રાખી દેશો ને તો લગભગ 3 થી 4 મહિના સુધી લીંબુ આવા જ કલરના એકદમ તાજા અને રસાવાળા રહેશે અને જ્યારે જોઈએ ને ત્યારે બરણીમાંથી લીંબુ કાઢી અને ઉપયોગમાં લઈ શકાશે. પણ કદાચ આ બરણીમાં લીંબુ રાખવાની રીત છે ને ના ફાવે ને તો હવે આપણે લીંબુ સાચવાની બીજી એક સરળ રીત પણ જોઈએ, જેના માટે મેં અહીં કિચન ટીશ્યુ નેપકિન લીધા છે. તેમાંથી એક કિચન ટીશ્યુ નેપકિનને હાથમાં લઈશું અને ટીશ્યુની 1/4 સાઈડ વાળી લઈશું. ટીશ્યુ નેપકિન એક સાઈડ વળી જાય ને એટલે હવે એક લીંબુ લઈ આ ટીશ્યુ નેપકિનમાં રાખી દઈશું. લીંબુને ટીશ્યુ નેપકિન વડે બધી સાઈડથી એકદમ કવર કરી લેવાનું છે. લીંબુની એક પણ સાઈડ છે ને તે ખુલ્લી ના રહેવી જોઈએ. આ રીતે હવે એક લીંબુ કવર થઈ ગયું છે, તો તેને એક ડીશમાં રાખી દઈશું અને આ જ રીતે બીજા લીંબુને પણ કિચન ટીશ્યુ પેપરમાં એ જ રીતે પેક કરી લઈશું. અહીં તમને એમ થશે કે કિચન ટીશ્યુ નેપકિન ના હોય તો ન્યૂઝપેપર વડે કવર કરી શકાય, પણ ના, ન્યૂઝપેપર વાપરવાની ભૂલ તો બિલકુલ નહીં કરવાની, કારણ કે ન્યૂઝપેપરની પ્રિન્ટની ઇંકમાં કાર્બન વાપર્યો હોય છે, જે આપણી હેલ્થ માટે હાનિકારક છે. માટે કિચન નેપકિન ના હોય ને તો પ્રિન્ટ કર્યા વગરનો કોરો કાગળ એટલે કે બ્લેન્ક પેપર હોય ને તે યુઝ કરી શકાય, પણ પ્રિન્ટેડ પેપર તો નહીં જ વાપરવાનું. અહીં હવે આ રીતે બધા લીંબુને વારાફરતી એક પછી એક લેતા જવાના છે અને ટીશ્યુ નેપકિનમાં પેક કરતા જવાના છે. પણ હા, ખાસ ધ્યાન એ રાખવાનું કે આ લીંબુ છે ને તે એકદમ કોરા હોવા જોઈએ, ક્યાંયથી પાણીવાળા કે ભીના પણ ના હોવા જોઈએ અને ક્યાંયથી કટ પણ ના હોવા જોઈએ. અહીં જુઓ, એક પછી એક એમ બધા લીંબુ છે ને તે ટીશ્યુ પેપર નેપકિન વડે કવર કરી લીધા છે અને એક ડીશમાં પણ ગોઠવી રાખ્યા છે. હવે આપણે શું કરશું કે અહીં મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે. અહીં તમે પ્લાસ્ટિક કે કાચનું કોઈ પણ કન્ટેનર વાપરી શકો છો. હવે પ્લાસ્ટિકના આ કન્ટેનરમાં ટીશ્યુ નેપકિનથી કવર કરેલા લીંબુ એક પછી એક ગોઠવી દેવાના છે. આ બધા લીંબુ વ્યવસ્થિત રીતે પ્રેસ કર્યા વગર કન્ટેનરમાં ગોઠવી દઈશું. બધા લીંબુ કન્ટેનરમાં ગોઠવાઈ જાય ને એટલે હવે તેમાં ઢાંકણ ઢાંકી દેવાનું છે. અહીં મારે આ વેજીટેબલ સ્ટોર કરવા માટેનું કન્ટેનર છે, માટે ઉપર જાળી છે, પણ તેની જગ્યાએ એરટાઇટ કન્ટેનર હોય ને તો તે પણ ચાલે. હવે કન્ટેનરને બંધ કરી આ કન્ટેનરને ફ્રીઝમાં રાખી દેવાનું છે. આ રીતે પેક થયેલા લીંબુ છે ને તે 2.5 થી 3 મહિના સુધી એવા સારા અને તાજા અને રસવાળા રહેશે અને પછી જ્યારે જોઈએ ને ત્યારે વાપરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લીંબુને લાંબા સમય સુધી તાજા રાખી અને સાચવવાની બંને ઘરેલું સરળ રીત જોઈ. આ બંને રીત ખરેખર ખૂબ ઉપયોગી છે, તો રોજબરોજની જરૂરિયાતમાં આ રીત જરૂરથી અપનાવજો. વિડીયો જો ખરેખર ઉપયોગી લાગે ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે, આવી અનેક સાચવવાની રીત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તેની સાથે તમારે પણ બીજી કોઈ પણ વસ્તુ સાચવવાની રીત જાણવી હોય ને તો તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. અને આ સાથે તમને પણ કોઈ ટિપ્સ કે ટ્રિક્સ ખબર હોય ને તો તે પણ લખી અને જરૂર જણાવજો. અમે તે વિડીયો બનાવવાનો પૂરો પ્રયત્ન કરશું. ફરી મળશું એક ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.